મેં કીધું પછી ભોજનશાળા બનાવવી પડે. તો વિયાભાઈએ આમાં 10,000 સેવા આપી છે. તો અનુભાઈ આમાં તમે શું સેવા આપશો? હે એટલે માગવું ને પછી ભોજનશાળા સાથે ઉતારાની વ્યવસ્થા કરવી પડે, એમાં માગવું પડે પાછું. એમ કરતાં કરતાં પાછા વ્યાસ ક્યાંક ખંડ ઊભો કરવો પડે. હવે આ બધું કરવાની તો બધું લગભગ પૂરું. ભગવાન ક્યારે ભજવા? આ ધંધો કરવાનો. મેં કે ભાઈ સાહેબ મને એ તો બ્રાહ્મણ શું કીધું, અમે માગતો તો પણ એનો એ ધંધો નથી મને, હવે રવા દો ને, માન મૂકાણો છે. એ આ રહ્યા રે બધા સાક્ષી. તો એ મને જો મને અંગત વાત છે, આ મારી કોઈને કહેવાની વાત નથી. એટલે મને આવું નથી રૂટતું. એટલે એવું કરવાની કાંઈ જરૂર. આશ્રમ જ છે, આ શું વાંધો છું? આવી મોજ આવી ગઈ, ચા પાણી આવે છે, જમવાનું આવી ગયું, બધા ખડે પગે ઊભા રહે છે, આમાં શું વાંધો છે એમ? હે અને ઓલો પછી માણા રાખવા. વળી અમારા ગુરુ મામે હતા તે એક ડાયાભાઈ કરીને સુરતના કરોડપતિ, એ નવી મોટર લઈ અને ચાવી પગમાં બાપુને મૂકી. બાપુ આલ્યો, તમારે ક્યાંક બહાર જવું હોય તો જવા થાય. બાપુએ શું કીધું કે આ લોઢાની ઠાઠડી મારે શું કરવી છે? મળી તું મોટર આપતો, પેટ્રોલ માટે મારે પાછા પૈસા ઊભા કરવા પડે, ડ્રાઈવર રાખવો પડે. એ મારે આ મોટું જ્યાં જવું ને ત્યાં મળે છે સરકારી બસ. આ ધંધો મારે કરવો નથી. તો હું શું કરું કે મારો ફોટો રાખીને આ ગામમાં આટો માર અને પછી કીધું હાલે તારે ઘાસી પછી ઉતરે, મારો ફોટો એમાં મૂકજે. તો ઈ અપરિગ્રહ કે નગર આપણે લઈને બેસી નો નખાય. ના શું કામ પાડવું પડે આપણને? આપણે લઈને વેચી નાખીએ, ન વાપરો કાંઈ નહીં. ભેટ આપેલી કાંઈ જવા દેવાય? એટલે ઈ ન કરાય. અને હું તો એમ કહું, ભક્તિ વેચાય નહીં. ઈ વેચવાનો ધંધો કરો ને તો સફળતા કોઈ દી મળે નહીં. વાહ દુનિયામાં થાય, ઈશ્વરની નજીક જવામાં એ અંતરાય કરે, મારું માનવું એવું છે. ઈશ્વરની નજીક જો જવું હોય અને એના બનવું હોય તો હૃદયની થડોથડ વ્યા જાવ ને. જરાય સેટો આ છે લ્યો, આ અવાજ આવ્યો જરાક, પણ આ બે ભેગા થયા તો આવ્યો ને. એમ ગુરુ શિષ્ય હૃદયથી એક તાર જે થઈ જાય તેડી ઓટોમેટિક ને જે તમે ધારો છો એ પ્રાપ્તિ થાય. એટલા માટે આપણે મંથન કરીએ છીએ. આ ભેગા શું કામ થાય છે? કે ભક્તિને કાઢે, ભજનને કાઢે, ભગવાનને મળવાને કાઢે. આ તમે ગામથી આવ્યા છો, એ બધા શું કામ આવ્યા છો? બધાને ભગવાન વાલો છે, નથી વાલો એવું નથી. પણ જેમ છે તેમ આપણે જ્યાં સુધી નહીં સમજીએ ત્યાં સુધી આનો આ રંગ ચડે એવું નથી. ઠીક, જગતમાં વાહ થાય, કોકાભાઈ હારા કે આવું ફંક્શન કર્યું ને એટલે એક મોટો નાનો પ્રસંગ હોય એવો ખર્ચો કર્યો એટલે સોનાની મેળી પહેરાઈ ગઈ, એટલે એમાં વાહ થાય. સોનાની મેળી કાઢવા કોઈ ન મથે, એમાં વાહ થાય. અને લોઢાની બીડી હોય તો કોક કઢાવે. કેવી રીતે કે જેસલ જેવો બારવટીઓ એને લોઢાની બીડી, એને તોડવા માટે તોડીબાઈ મહેનત કરી કે આ હારી ન લાગે. લોઢાની કાઢવા માટે મહેનત કરે એવો વાલીઓ લૂંટારો, એને લોઢાની બીડી હતી. તો નારદ મુનિએ બીડી કાઢી
અને જેને હોનાની બીડી હોય ને એ લાગે રૂપાળી, હે એના વાવા થાય એનું, પણ ઈશ્વર નજીક ન થાય, આમું બંધન કરે, બાંધો તો ખરી ને. હે સાત્વિકતા જેને કહેવાય આપણે, એની વાત ન થાય હો. અનિભાઈ ને ઘરે છે ને ગમે રાત પાછો ન આવે, વાવા થાય ને જમ્યા વગર નો જવા ન દે. વાહ ભાઈ નીકળે તો ફૂલાઈ જાય, હા હા મારું કેવો વખાણ થાય, કેવો દેશા બે જાય, બીજું કાંઈ થાય. હે જ્યાં ઊંધી મીરાબાઈ કે હું જાય મરી તું વાહે એક રે હરી, હું મરે તો હરી રે ને, પણ હું ને પંપાળીને મોટું કરે તો નડે જ, બીજું કાંઈ થાય. જો મારે છે ને 500 શિષ્ય છે. હે ઓલાને તો બે છે, એમાં કાંઈ નહીં. એટલે પણ એ તારે ક્યાં લપ કરવાની છે, ભગવાનનું ભજન કરીને એ વાદ વિવાદ મત કરો, અંતરથી આપું ટાળો, પૂર્ણાનંદ પૂર્ણ પુરુષોત્તમ તમે 12 ભીતર ભાળો. હે મોટા પુરુષના વચન વિચારી તમે આ મનને જ્ઞાન હિમાલય ગાળો. હે લાલ પીળો નથી સફેદો, ચેતન વર્ણે નથી કાળો, આ 5 તત્વના પડદા વિશે વાદળ્યો છે વરસાળો. હે એવા ઊંચ નીચમાં એક જ આત્મા, નથી વૃદ્ધ જોબન કે બાળો. હે એ આપણે વિચાર કરીએ, આપણે દેશી વાત. અને ભાઈ કોક બ્રાહ્મણના ઘરે બાળક જન્મે તો બ્રાહ્મણ જન્મે એમ કે કોઈ, હે ભરવાડના ઘરે દીકરો જન્મે તો ભરવાડ જન્મે એમ કોઈ કે, હે કોળીને ઘરે દીકરો જન્મે તો કોળી જન્મે એમ કોઈ કે. આમાં ભગવાને છે ને એ જેમ સર્વેમાં એક જ આત્મા, જેમ ધાતુનું ભાડેલ છે ઢાળો. હે હોનાની કોટી, હોનાની વીટી, હોનની ચેન કંઠી. હવે આમાં જ હોનું લઈ લો તો શું રે? તો નામ બધા મીઠ્યા થાય ને. હે એમ આ બધા નામ મીઠામાં આત્મ સ્વરૂપે તો દરેકમાં એક જ અખંડ વ્યાપી રહ્યો છે. એને કહેવામાં આવે છે એ અલગ છે. કેવો છે? અલગ. અવિગત. કેવો છે? અવિગત, જેને વિગત ના આપી શકાય તેવો. અલગ, જે લખી ન શકાય તેવો. નિરંજન, જે આંખે આંજી ન શકાય તેવો. નિર્ગુણ, જેને ગુણ નથી તેવો. નિરાકાર, જેને કોઈ આકાર નથી તેવો. પણ માએ છે તો લાગ્યું ને. છો તો કેમ છે? કેમ છે તો કેવો છે? કેવો છે તો ક્યાં છે? એ પ્રશ્ન ઉભો થાય ને તો ક્યાં સતાર સાને અરે હું આમ બેઠો તો દાસ સતાર ભાવનગર ટાઉન હોલમાં, ત્યારે મારી ઉંમર હતી 20 વર્ષની. તો એને આવડી આ વાણી ગાઈ હતી કે હૃદયમાં વસ્તુ છે અનમોલી, તારા ઘટમાં મારો પીવ બિરાજે, જો અંતરપટ ખોલી હૃદયમાં વસ્તુ છે અનમોલી. હે એને એકે નથી કીધું. મીરાબાઈ કીધું કે આત્માને ઓળખ્યા વિના ભવના ફેરે નહીં ટળે, ભ્રમણાને ભાંગ્યા વિના લક્ષ 84 નહીં ટળે. નરસિંહ મહેતાએ કીધું જ્યાં સુધી આત્મતત્વ ચીન્યો નહીં ત્યાં સુધી સાધના સર્વ દુઃખી. મનુષ્ય દેહ તારો એમ એળે ગયો, માવઠાની જેમ વૃષ્ટિ રૂઠી. શું થયું તિલકને પૂજા કીધા થકી? શું થયું ગંગાજળ પાન કીધે? શું થયું વ્રતને ઉપવાસ કીધા થકી? શું થયું ઘરે રહી દાન દીધે? શું થયું તુલસી દેખી પાન ચડ્યા થકી? શું થયું ખટ દર્શન કીધે? છેલ્લે કહી એ પ્રપંચ છે પેટ ભરવા તણા. હે જ્યાં સુધી આત્મા તત્વને ચીન્યો, ભણે નરસેવ તત્વ દર્શન કર્યા વિના રત્ન ચિંતામણી જન્મ ખોયો. ચોખે ચોખ્ખું કહી દીધું. તો આપણે
મહેતાજીને હું ગમે ભગવાન આવે ને તો હારી એવા નથી. દીકરો કે એ બધું આપણે એમ ક્યાંથી કરાય, તો ભેગું કાંઈ થાય નહીં. એટલે બાપુ તો એમ કે એ માવો ન ખવાય, ખાધો એને ખબર પડે ને, એ બાપુને કાંઈક થોડી ખબર પડે એમ કરીને માવો ટટકારે ના પડે તો હે ખરું ખોટું. નકર આપણે એની પાસે કાંઈ લઈ નથી લેવું, પણ તોય આપણને માને નહીં કે ભાઈ એ રહેવા દો, તમે 10 રૂપિયાનો માવો ખાઓ, 50-100 રૂપિયાનો માવો ખાઓ, મહિને 3000 થાય અને 12 મહિને 36,000 થાય. તમારા ઘરમાં ખોટ રહે છે એ આટલું કહીશ, પણ હામું એમ કે બાપુને હું એમાં ખબર પડે એમ હે. અને નકરા પૈસાને બધ ભરીને રખાય તો ના ના ઘા કરી દો ને, ન રખાતું એવું હોય તો. એટલે એ આ બધું વગર સમજવું થાય છે. ખરેખર સમજણ હોય તો આ કોઈ આવો ફેરફાર ન કરે. માટે ઈશ્વરને માટે તમે એક આપણે એમ વિપતભાઈ આપણા ગામડામાં કેવું ગામની વાત છે, ઓલો દીકરો ગુજરી ગયો તો ને પટેલ હે હા ન્યા ઈ ભક્ત એક એને ગુરુ આવેલા, ગુરુએ કીધું તું આવજે. તે સવારમાં નો રહી ગયા, આજે મળ્યા. આજે આવ્યો ભાઈ કે કેમ ભાઈ મોડું કર્યું, કે એક મહેમાન હતા ને એને હું વળાવવા ગયો હતો, એની હારે જણ હતો. એને શું કીધું કે બાપુ એનો જુવાન દીકરો ગુજરી ગયો હતો, એની સવારમાં હારીકારી કરીને અત્યારે આપણે ત્યાં આવ્યા છે. હવે ટોચ ઉપર જાય કે ન જાય? આપણે પાડોશમાં ગઢું બુઢું વી ગયું. અમારા પાડોશમાં એક ડોશીમાં બે ગયા, મારે સત્સંગમાં જ આવવું હતું, પણ અમારે સંબંધ એવો ને કે હું નીકળી શકું એમ નહોતો. લે કે તને એ હાંચવી લેવું છે તો એ કરીને આ ક્યાંથી મળે તમને? ઓલાને પણનો દીકરો વી ગયો હતો. હવે આખો દી માણસો મોઢે નહીં આવતા હોય તો ઘર ભેગો થઈ, તોય ગુરુ પાસે ગયો તો. હા, મેં તમને દાદા ખાસની વાત કરી એમ વિરજાનંદ દયાનંદ સરસ્વતી એના ગુરુ વિરજાનંદ એ ખારા ભારે. તે એમાં આને કાંઈ સમજો ફેર પડી, એક લાકડી ઠપકરી વિરજાનંદે દયાનંદ સરસ્વતીને હાથ ભાંગી નાખ્યો. તો બીજા હારા છે કે બાપુ ઓલું જે હાથમાં લાકડી હતી હાથને દાબવામાં ગયા. આ સટને સુધારવામાં તમને કેવી તકલીફ પડી કે આપણે તો જો આવકારો ન દીધો તો આમાં એકેય ઘરે નહીં હો. ત્યાં ગયા માંડ બાપુ મેં, પણ આમ તો એના કામમાં રહેશે, આપણા સામું ન જોયું. અહીંયા આપણે શું કામ જવું જોઈએ એમ કરીને આપણે પાછા વળીએ. ઓલા લાકડી ઠપકારીએ તો બીજા છે દાબા મંડી ગયા. અહીંયા આપણે આપણા દાદરા થઈ ગયા, દાદર બાપુ બરોબર. એને મેપા ભગત એમને 3 લાકડી વાપરી, તોય કીધું હજી આને ઘણા વક્રમ કર્યા મારો. હવે એ દાદર પીઠ થઈને બેઠા. તે આપણે તો એ રાહ રાખીને વાત કરીએ જ્યાં સુધી ક્યાંથી મેળ પડે. આ તો બધું તન મન ધનથી મન વચન કર્મથી રંગાઈ જાય એનું કામ છે. સારું છે તમે બધા આપણે બધા ભાવના છે. તમે કોઈ મોળા છો એવું મારું કહેવું નથી, મારા ભગવાન છો. નકર તમે આ 91 વર્ષ માણાને જોવા સાંભળવા આવે કોણ, ક્યાંથી આવી આ લપ એમ કે નહીં ખબર હોય. એના બદલે તમે બધા આવ્યા એ બહુ ધન્યવાદ છે, સારી વાત છે. અને લગ્ન રાખજો અને ભગવાનની ભક્તિમાં જેટલું બને એટલું આળસને કાઢી નાખજો. આળસ છે એ ઉધય છે, એ મોટા લાકડાને કાપી નાખે, મોટું બીમ જેવું લાકડું એને કોરી ખાય. માટે ભજન કરવામાં
આળે ન રાખશું, ઓછામાં ઓછું મારા ભગવાન આપણે કલાક તો બેવું પડશે, તો એની કાંક શાંતિ મળશે. બાકી તો આમ તો શાસ્ત્રે કાંઈ પેટ ન ભરાય. આપણે નાના હતા ને જોવાને આપણા મા બાપ તે જાય બાર ગામ તો એમાં કોક કેક ખાઈને જાજે જો ભાડે કરી. અત્યારે ખાવાનું સંભાળાય શાસ્ત્ર કરી લે એટલે ગોળની કણી આપે, એ સાત એને પેટ ભરાય. એમ શાસ્ત્ર કરી લીધે કાંઈ નહીં વળે બાપા. અને આમ તો પેટ ભરીને જમાય તો આની મજા આવે. એટલે તમે કોઈ સંતને મળ્યા સિવાય આ માર્ગમાં અઘરું છે ઘણું. સંતને પૂરો તો હેલું છે. સહેજે કોઈ પરિશ્રમ કર્યા વિના સહેજે જે આપણા સંતો બતાવે એ રસ્તે હાલીએ તો એને હેરાય મારેલા છે. તમે હાલો એને હેરા માર્યા છે. જેમ નથી વળાંક આવતો અને હેરા, એમ સંતોએ હેરા માર્યા છે. હેરા જોઈ નહીં જરાક આગળ વધો તો હાલે. કેવી રીતે પરધન પથ્થર માનીએ પરશ્રી માત સમાન, ઇતને સે હરી ના મિલે તુલસીદાસ કે મેં જમાન. હે આવડા લક્ષણ હૃદયમાં રાખજો, એવું આવા મહાપુરુષે કીધું. હે તો પરધન કયું ધન? પૈસો ટકો ઈ ના બાપુ ના, એ તો આપણે ઊભું કર્યું છે. પેલા પૈસા ક્યાં હતા? જે વધારે ગાયું હોય એ ગૌધન ગણાતું, આથી ગજધન ગણાતું, રતન હોય રતનધર. બાજરો તમારે વધારે વિયાભાઈ થયો ને કોકાભાઈ ને ઘઉં વધારે છે, બે બદલાવી નાખે. આવું હાલતું આપણું. આ પૈસાની વાત નથી, પણ તમને ને મને બુદ્ધિરૂપી ધન આપ્યું છે. હે બુદ્ધિ રૂપી ધન આપ્યું છે, 9 ઇન્દ્રિય રૂપી ધન આપ્યું છે, 3 ગુણ રૂપી ધન આપ્યું છે. આ બધું આ શરીર 84 તત્વનું આપ્યું છે. એ બધું આપણે મારું, હું આ દેહ છું એવું માનીને બેઠા છે. આ મોટામાં મોટું પાપ છે. હે હું શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા છું એવું આટલામાંથી આપણે કેટલાય નક્કી કર્યું છે બાપુ. એ આપણે તપાસ આપણે જ કરી લેવું, કોકને શું કામ પૂછવો રહેવું જોઈએ? સૌને ખબર છે. તો ઈ ધન પથ્થર, એને પથ્થર સમાન હોય. મારા નાથનું દીધેલું છે. આ તમારું